A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranita Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે, મારી પર્સનલી જબરદસ્ત થઈ ગઈ છે, કારણ કે આજ તો હવે ઠંડી ઓછી છે અને મમ્મી આવી ગયા હોય એટલે રેગ્યુલર રૂટીનમાં 50% જેટલો કામમાં ભાગ પડી જાય. નકર તો આપણે તમને બધાને ખબર જ છે કે હમણાં એ 2-3 દિવસથી કંકોત્રીનો વેચવા ગયેલા, તો મોર્નિંગથી શેડ્યુલ આપણું કન્ટિન્યુ ચાલુ હોય તે છેક રાત સુધી. હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે પારણામાં ઊંચો બાંધેલો ઘૂઘરો લાંબા હાથ કરીને છોડી લીધો. હવે એ સ્ટોરી કંઈક એવી હતી કે ભક્તિ માતા બાળ ઘનશ્યામને પારણામાં પોઢાડી અને સૂતા હતા, અને બાળક ઉઠે ત્યારે આપણે બધાને ખબર હોય કે પારણામાં આપણે ઘૂઘરા બાંધી દઈએ, એટલે કદાચ આપણે કામમાં હોઈએ અને બાળક ઉઠે તો એ ઘૂઘરો જોઈને રમવા લાગે. તો એ ઘૂઘરો ભક્તિ માતાએ ઊંચે બાંધ્યો હતો. તો બાળે લાંબા હાથ કરી અને એ ઘૂઘરો છોડી અને રમવા લાગ્યા અને મોઢામાં ચૂસવા લાગ્યા. હવે ઘૂઘરો મોઢામાં ચૂસતા બચકારા થવા લાગ્યા. આ સાંભળી અને ભક્તિ માતા અચાનક નિંદ્રામાંથી જાગી ગયા અને જોયું તો ઘૂઘરો બાળના હાથમાં હતો. હવે આ જોઈને ભક્તિ માતા વિચારમાં પડી ગયા કે મેં ઘૂઘરો આટલો ઊંચો બાંધેલો હતો તો એ ઘનશ્યામને કોણે છોડી આપ્યો હશે. ત્યારે ધર્મદેવ ચોતરા ઉપર બેઠેલા હતા અને એણે કહ્યું કે ઘૂઘરો ઘનશ્યામને કોઈ છોડી નથી આપ્યો, એણે પોતે લાંબા હાથ કરીને છોડી લીધો છે અને આ મેં નજરે જોયું છે. અને હજી એક સ્ટોરી છે કે અકસ્માતે ચકલી ઉડતા શું થયું. હવે એ વાત કંઈક એવી છે કે એકવાર ભક્તિ માતા બાળ ઘનશ્યામને પોતાની ઓસરીમાં સ્તનપાન કરાવતા હતા. હવે એવા સમયે અકસ્માતે એક ચકલી ઉડે છે અને ચકલી ઉડતા જ જે બાળ છે એ ચમક્યા. એટલે ભક્તિ માતા બોલ્યા કે હે ચકલી, તે તો મારા ઘનશ્યામને બીવરાવ્યા એમ કહી અને ખમ્મા કરે બાપ એમ કહી અને માથે હાથ ફેરવવા લાગ્યા. ત્યારે બાળ ઘનશ્યામ બોલે છે કે હે માં, અમે એનાથી નથી બીતા. ત્યારે માતા કહે છે કે તમે કોણ છો કે તમે એનાથી ન બીવો. ત્યારે માને આશ્ચર્ય પમાડતા કહે છે કે અમે અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ છીએ અને તમે મારા માતા પિતા ભક્તિ ધર્મ છો. મારા જે ભાઈ છે એ સાક્ષાત શેષનો અવતાર છે. ચકલી ઉડતા એનું જે સ્વરૂપ છે એ એની માતાને કહી દે છે. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને સ્ટોરી કેવી લાગે છે. તો આજ તો હવે તો મમ્મી આવી ગયા છે એટલે હવે ધીમે ધીમે આઈની તૈયારીઓ પણ શરૂ થવાની છે. હવે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. હજી તો મોર્નિંગ થઈ છે, પૂરા દિવસમાં શું શું કરશું એ તમને બધાને દેખાડતા જશો. અને મોર્નિંગમાં પહેલી વાત તો અત્યારે ગરમા ગરમ નાસ્તો બને છે અને નાસ્તામાં શું છે કિચનમાં જઈ અને મમ્મીને પૂછીએ. और यहाँ मॉर्निंग में मम्मी बना रहे हैं, क्या बना रहे हैं वो तो आप सबको पता ही होगा. मसाला अभी हो रहा है हमारा, हळदर ने गरम मसालो ने चटनी ने मीठું, ધાણા જીરું બાકી રહી ગયું. થાકી ગઈશ હવે મેં કીધું આજે થાકી ગઈશ ને થેપલા બનાવી નાખો. એટલે મમ્મી કે પેટ ભરીને ખાઈ લો પછી કામ ઉપાડી. અને કાલે રાત્રે તો આપણે મેથીની ભાજી બનાવી નાખી હતી તો મેથી પૂરી થઈ ગઈ. તો મમ્મી કહે કે થેપલા તો બનાવવા છે, ભાજી બને ન હોય. ભાજી ન હોય કઈ નહીં, કોથમીર નાખીને. તો અત્યારે જો મસ્ત મમ્મીના હાથના થેપલા મળવાના છે. રાત્રે તો મમ્મી ની વેલા આવી ગયા હતા પણ થાકી ગયા હતા એટલે આવીને સીધા હુઈ જ ગયા હતા. પણ કેમ નીંદર ચડી ગઈ કાંઈ ખબર નથી. કેટલા વાગ્યા છે કોને, પણ કેટલા કિલોમીટર અમે રખડ્યા. હા, કાલે પણ આખા દિવસમાં બધું પતાઈ નાખ્યું અને છેલ્લી બાકી ચલાલા હોત જઈએ એવા. હા, અને ઈ પાછી ન્યા અને ગામ જે ગામ જાય ઈ ગામ પાછું બધાને ઘરે દેવા જાય ન્યા પાસે બેહવાનું. તો બહુ થાકી ગયા હતા કાલ તો આજ તો મમ્મી થાકમાં છે એટલે આજ તો મમ્મી ઓલી મંડપ મુહૂર્ત ની જે વસ્તુ લેવા જવાની છે આજનો દી રહેવા દઈ. હા, આજે ક્યાંય નથી જવું, આવતીકાલે જાવું. આજે ઘરે કઈ નથી કામ કરવાનું. મમ્મી કે મને આરામ કરવા દો આજનો દી. હા, તો જો દાદાને આજે મોડું થઈ ગયું કામ મૂકવા જવામાં. મેં કાલ સાંજે જ કીધું તો દાદાને કે થાકી ગયા છે ને. હા, એટલે આજે મોડા દુકાને જાજો. તો હાલો મમ્મી થેપલા કરે છે ત્યાં આપણે દાદાને દુકાને મૂકી આવીએ. હા. એલા કાના રે હે ગોકુળ તે ગામને ગોંદરે વાલોજીની વગાડે જાંગલ બેલો છેલો સબીલો કાનુડો. એલા કાના રે હે ઉતારા દેશું રડા દેશું મેડીના મોલયલ બેલો
છેલ્લો સબીલો કાનુડો એલા કાના રે હે ગોકુળ તે ગામને ગોંદરે વાલો ઝીણી વગાડે જાંગલ બેલો છેલ્લો સબીલો કાનુડો એલા કાના રે હે દાંતણ દેશું તમને દાળમી દેશું કનેરી કાનલ બેલો છેલ્લો સબીલો કાનુડો એલા કાના રે એ નાવણ દેશું તમને કુંડિયા દેશું ગંગાના નિરલ બેલો છેલ્લો સબીલો કાનુડો એલા કાના રે એ ભોજન દેશું લાડવા દેશું માખણના મછરીયલ બેલો છેલ્લો સબીલો કાનુડો એલા કાના રે ઓઢણ દેશું તમને ઢોલિયા દેશું હિંડોળા ખાટયલ બેલો છેલ્લો સબીલો કાનુડો એલા કાના રે એ ગોકુળ તે ગામને ગોંદરે વાલો ઝીણી વગાડે જાંગલ બેલો છેલ્લો સબીલો કાનુડો એલા કાના રે એ મુખવાસ દેશું એલસી દેશું બીડેલા પાનલ બેલો છેલ્લો સબીલો કાનુડો. તમને બા કેમ યાદ રહી જઈશ બધાય? અરે કાનુડાના તો કેટલા મને મગજમાં છે. ઓલા આપણે લગ્નના ગીતે બને એટલા આવડે છે કા? રાંધણમાં ના એટલા. આ ઓલા હમણાં ગમે એના આપણા પરિવારમાં લગ્ન હોય એટલે બધાય બાને કહે કે જયાબેન તમે ચાલુ કરો गीत. और यहाँ पे हर रोज की तरह आज मम्मी किचन के अंदर है और बन रही है आलू मटर की सब्जी वटाणा बटेका. कोने कोने वटाणा बटेटा भावे છે મારી જેમ એ બધે મને ખાસ કોમેન્ટ કરજો, મને બહુ વાલા છો. અને આજે ડ્યુટી ચેન્જ થઈ ગઈ છે, અડધી આપણે રોટલી કરી લીધી, અડધી મમ્મી કરે છે. અને આજે બીજું શાક મમ્મી બનાવવાનું કે એક જ છે? જમસ છે એટલે પૂરો નહીં, સંભારો બનાવ્યો. સંભારો બનાવ્યો કા? હા, સંભારો બટાટા બટેટાનું શાક અને દેશી ટીંડોરાનો. ઓકે. હા, તે હવે જો આગળ અહીંયા સંભારો હમણાં વઘારવાનો જ છે. કે અને જો રોટલી અમારા ફૂલીના દડા થાય છે ને વાહે પક્ષીઓની કિલકારી. શાક બહુ મસ્ત થાય કા? મજા આવી ખાવાની છે વટાણા બટેટાનું શાક ખાવાના. અને ઓલું કામ ક્યારે કરવાનું? આજ તો માંડવાનું સામાન અમાસ છે એટલે નથી લેવા જાવો, પાછળ નથી જવાનું. આવતીકાલે જાશું આપણે. અને બપોર પછી જે આપણું કામ છે ઓલે રૂમમાં જે પથારો કર્યો છે એને આપણે ઉપાડી લઈએ. હા, એ બધું હવે આજે ઠેકાણે વ્યવસ્થિત કરી દેવાનું છે. ઓકે. આજ કે ગંગોત્રી દેવા જવું જ કે આજે અમાસ છે ને, લીલિયા જવું છે પણ આજ નથી જવું. ઓકે સારું હાલો. તો મમ્મી રોટલી 2-4 બાકી રહી છે, મમ્મી રોટલી કરે તે આપણે જમવાનું કાઢીએ. અને અહીંયા મારી ફરમાઈશ માટે આપણે સ્પેશિયલ વાનગી બનાવવાની છે. દહીં લઈ લીધું છે, તો દહીંનું મમ્મી શું બને? નહીં, રાયતું કરવાનું છે. યસ, તો કેળાનું રાયતું અત્યારે કરવાનું છે કારણ કે મને ઈચ્છા થઈ ગઈ ખાવાની. તો સ્પેશિયલ મારી પૂરતું જ, કારણ કે બીજા કોઈ તો ખાતા નથી ઘરમાં. એટલે દહીં, એની અંદર મીઠું નાખી દઈએ, ત્યાર પછી થોડીક ખાંડ નાખી દઈએ. ગળવટું હોય તો જ મને મજા આવે છે. થોડીક હળદર, થોડાક આપણે લીલા મરચા. હા, પછી તમે જો તીખું ન ખાતા હોય તો તમારે મરચા નહીં નાખવાના, એ રીતે. ત્યાર પછી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી થોડાક રાઈના કુરિયાનો ભૂકો છે એ આપણે એડ કરી દેવાનો આની અંદર. અને ત્યાર પછી આપણે ઝીણા ઝીણા કેળા મેં કટ કરીને લઈ લીધા છે, એને આપણે એડ કરી દઈશું. ભગવાન એટલું રાયતું ભાવે કા મમ્મી? હા, ઠાકોરજીને બહુ રાયતું ભાવે. હા, બધાય રાયતા ઠાકોરજીને ભાવે. કાકડીનું રાયતું ભાવે, કેળાનું રાયતું ભાવે. ત્યારે 56 ભોગના દર્શન હોય ને, હા, તે ભગવાનને રાયતા હોય જ. હા, આપણે ડુંગળી ટમેટાનું હોત કરીએ કા મમ્મી? એ ડુંગળી ટમેટાનું, લીલી ડુંગળીનું થાય. હા, લીલી ડુંગળી ટમેટા દાડમના દાણા. હા, બહુ મસ્ત થાય. એનું તો બહુ જોરદાર થાય છે રાયતું. અને અહીંયા આપણું કેળાનું રાયતું બનીને રેડી થઈ ગયું છે. તો આવી જાઓ બધા રાયતું ખાવાની. કેજો બધા ખાસ મને કે કોને કોને મારી જેમ રાયતું ભાવે છે.
फाइनली अभी नींद बीन करके मस्त फ्री हो गए हैं एकदम। और कल के व्लॉग में तो आप जानते ही थे कि हमारा फर्नीचर कंप्लीट हो चुका था, तो अभी सिर्फ एक काम बाकी रह गया है बेड डिज़ाइन का, तो वो अभी हम सिलेक्ट करने वाले हैं, तो आपको साथ में लेके करेंगे। तो चलिए वापस चलते हैं हम उस जर्नी में और क्या क्या करते हैं वो आप सभी को दिखाते हैं। તો વિશાલ આપણે આખો બેડ છે ઈ વ્હાઈટ આવશે? ના, ઈ છે વ્હાઈટ જે દેખાય ને એ વુડન આવશે, અને જ્યાં વુડન તને દેખે છે ને પટ્ટી, ઓકે, ત્યાં વ્હાઈટ ફ્રેમ આવશે આખી ચાર ઓકે, અને આ જ રીતના રહેશે ને? હા, અને જે બેકગ્રાઉન્ડ માં એને આમાં બેકગ્રાઉન્ડ નથી. હા, ત્યાં આપણે દિવાલ છે એટલે ત્યાં બી મસ્ત ગાદી વાળું આવશે. ઓકે, તો ઈ સિલેક્શન મસ્ત થીમ આવશે. ઈ હજી બાકી છે. ઈ હજી બાકી છે. બેડ બનાવી નાખું ને, ઓકે, બાજુમાં ખાના બનાવી નાખું, એના ઉપર જેવું પાછળ કેવું શૂટ થાય ને એવું કરીએ. સમજાઈ ગયું. ગાદી વાળું. તો બેડ ડિઝાઇન આપણે રાઉન્ડ રાખવાની છે કઈ રીતની? હા, ઉપરથી રાઉન્ડ આવશે. જો બતાવવામાં આ જે વુડન પટ્ટી દેખી ને એ રાઉન્ડ લાગી જશે. ઓકે, મતલબ આમ ચોરસ નથી કરવી, રાઉન્ડ કરવાના છે ને? ચોરસ ને ક્યારેક વાગી જાય ખૂણા. હા, ઈ છે પગમાં ગમે ત્યાં. ઓકે, તો રાઉન્ડ આપણે આવશે. તો બીજો કોઈ સિલેક્શન ગમ્યો? અને ખાના આ રીતે સ્લાઇડર કે ખાના આ રીતે નથી, સ્લાઇડર નો શોખ હતો આપણને, મજબૂત નથી થતા એવું કીધું એને. હા, નકર આમ ખેંચો વાળા કરવાના હતા. હા, આ તો જો કેવો બેડ છે, જો નીચેથી ભેગું. હા, ઓલો વ્હાઈટ કોનો પડ્યો એવું. અને પાછળ તમે આ રીતના કયો છો ને મને? વાળું. હા, પાછળ જો ગાદી આવશે. ઓકે, આ ટાઈપ માં. ઓકે, ડન. તો ये है हमारे बेड की डिजाइन. છે ને મસ્ત, બહુ જોરદાર ડિઝાઇન છે. ના ગમ્યો, ખરેખર ગમી મને. જો આ વ્હાઈટ છે, વ્હાઈટ. ઓકે, રેડી. અને ઉપર આવું નીચે વુડન, જોરદાર લાગશે. હું વિશું તો એમની વિશાલ એને કર્યું છે સરસ લાગે. જો આમાં આ બી મસ્ત છે, આ બી મસ્ત દેખાય. જો કેટલા બધા ફોટા હે ગૂગલ માં તો એટલે ફાઇનલી તમે ડિસાઈડ કરી નાખ્યું છે? હા, મેં તો મેન વિવેક બે નક્કી કરી નાખ્યું, ખાલી મને જ પૂછવાનું હતું. ખબર. હા, એટલે મસ્ત થઈ જશે. નીચે વ્હાઈટ અને ઉપર પાયલને પૂછી લેજો. મેં તો મને ગમ્યું, એને ગમી જ જશે. ને બહુ મસ્ત લાગશે ની વ્હાઈટ ને ઓર આ વુડન નું કોમ્બિનેશન. અને એની પછી આપણે જેવું સિલેક્ટ કરવું હોય ને પાછળ થયા હકે. ઓકે, फाइनली अभी हमारी डिज़ाइन भी सिलेक्ट हो गई है और वापस आ गए हैं हम हमारे घर पर हमारी जर्नी में। तो यहाँ से अपना जो काम है वो स्टार्ट करते हैं, क्योंकि अभी रूम आप सबने देखा ही होगा कुछ दिनों पहले ऐसे ही सब कुछ बिखरा बिखरा पड़ा है। तो अभी मम्मी आ गए हैं, तो चलिए ठीक करते हैं उनके साथ मिलकर और फिर क्या क्या करते जाते हैं वो आप सभी को दिखाते। आप सबको पता ही था कि जब भी मम्मी नहीं थे तभी हमने सुबह 1.5-2 घंटा मिलकर काम किया था और ये बॉक्स भरा था और वो वाला बॉक्स भरा था। लेकिन ये वाला बॉक्स हमने ऐसे ही पैक रहने दिया था कि जब भी मम्मी आएंगे तभी वो खोलेंगे। ये बॉक्स मम्मी खोल रहे हैं क्योंकि ये जब भी हम थोड़ा थोड़ा लेते जाते थे तो पैक करते जाते थे। और इसके अंदर डिनर सेट है, ये वाले बाउल जो कि मुझे इनाम में मिले थे, मुझे पक्का याद है। पहलो नंबर एवो तो का मम्मी मारो અને વાડીમાંથી મને મળ્યા છે ઈ ગિફ્ટ બોક્સ અને આ ડિનર સેટ આ બધું તો મને યાદ નહોતું કે એટલું એટલું હજી પીડ્યું છે। આમાં શું છે મમ્મી? આમાં પછી આ મારા વુડન ની બધી આઈટમ્સ કે જે જાત્રા કરવા ગયા હતા ત્યાંથી લીધી હતી। આ ડાર્ક ફેન્ટેસી માં ડાર્ક ફેન્ટેસી છે કે ખાલી છે?
ઓલું આમાં છે જ્યાં મેં લખીને મૂક્યું હતું હાથ લૂછવાનું છે, ઓલું રેડ કલરનું મુંબઈ થી નથી લીધું આપણે હાથ લૂછવાનું, હા ઈ છે તે મેં આમાં બોક્સમાં પેક કરીને મૂકી દીધું છે. આમાં ડબ્બા છે. હવે એક ડબ્બા તો મેં નહીં ખાઈ દ્યા, આ જો તે તાલી જા તો ઈ રેવા દે. હવે જોઈએ બે માંથી ક્યાં રાખવા છે. આમાં છે પિત્તળની મુખવાસદાની, કોઈ દી મમ્મી બગડવા પણ જ નહીં ને નહીં કોઈ દી તૂટવા પણ. આ પાછી ઓલી છે 2 in 1 છે, 2 in 1 છે એટલે તમારે જો આ તે એકદમ ઘસીને ઘસીને ઉટકાઈ જાય, ઓલું ઘસીને ઉટકાઈ જાય, આ ઘસીને ઉટકાઈ જાય એટલે તૂટે જ નહીં. ઓલી નકરી આખી હા ઓલી તૂટી જાય. આપણે મમ્મી પ્લાસ્ટિક ની કેટલી વાર ચેન્જ કરે પછી સ્ટીલ ની લઈ આવ્યા કા આપણે. તો ધીમે ધીમે મારો ખજાનો ખુલે છે. હવે પાછું આ બોક્સ બિસ્કિટ નું છે, ટ્રીટ નું, એની અંદર હું ભર્યું છે. આમાં ઓલા સિલ્વર ગ્લાસ ની ટ્રે છે એ હા ચાંદીનો. આ જયારે આપણે બહુ પેલા ઉપર મૂક્યું હતું ત્યારે તમને બધાને દેખાડ્યું હતું મેં. આમાં જો આપણે ક્યાં ગયા હતા, ત્યાંથી જો માટલાની બોટલ લીધી હતી, લાલ સાસુ થેલી લીધી છે, કાચની નાની ફૂલદાની લીધી છે અને કંકાવટી લીધી છે નાની. એન્ડ ધીસ ઇઝ માય મોસ્ટ પ્રિસિયસ આ ખજાના પેટી. શું કહેવાય? ઘરેણા પેટી. એમાં તાળું છે આરવાર કઈ મારો માથાકૂટ જ નહીં. તો ઈ મારી ફેવરિટ છે. મારો ખજાનો ધીમે ધીમે ખુલે છે. આમાં થારું મમ્મી મેં લખીને મૂકી દીધું છે કા બધું. આ મંદિર આ મંદિરનું તોરણ છે. ઓલાની હારે મૂકી દઈ. આ બીજા તોરણ હારે ને. અને આ તો આખી મસ્ત છે. આપણી માટલાની બોટલ લીધી હતી આપણે. આ તો ફૂલદાની છે. આ તો મિની ફૂલદાની છે મારી. આની અંદર ઓલા ઝીણા ફૂલ આવે ને, ઝીણા ફૂલ આવે ઈ જો લેવા જવાના છે કાલે માર્કેટ જાઉં ને એટલે આની યાર ઝીણા ફૂલ લઈ લેશું મેચિંગ ના. ઈ મારું શો પીસ. તૂટી ગઈ તો થેલી. આની અંદર ઓલી ચકલી લેવાની છે. એ બધું મમ્મી રાખ. ઈ આપણે કાલે માર્કેટ જઈએ ને બપોર વચ્ચે ઈ આપણે લઈ લઈ. હા મમ્મી ને નહીં ફિટ કરતા આવડે, હું કરી નાખી. મમ્મી ખાલી આપણે સાઈડમાં મૂકી દઈએ અત્યારે. હા એમ કર નાખે અત્યારે મૂકી દે. અત્યારે મૂકી દઈએ. કાલે એની સ્પેરો લેતા આવીએ, આના માટે ફૂલ લેતા આવીએ. રેડી? હજી બીજું શું છે આની અંદર? ઓકે ઈ મારી મુખવાસદાની. આ દિવાળી ઉપર કાઢવાની. પછી એની અંદર ચાવીનું સ્ટેન્ડ છે. ओके हाँ 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 मैं और मम्मी सारी चीजें मिलकर अलग अलग कर रहे हैं और अलग अलग रख रहे हैं सारी चीजें, क्योंकि बर्तन का एक ये बॉक्स और दूसरा हमने पीछे जो भरा था वो बॉक्स, वो दोनों बर्तन के हुए हैं. एक ये हैंडलूम का हुआ है पूरा, और हैंडलूम की अभी थोड़ी चीजें और भी बाकी है, क्योंकि इसमें टोडलिया टुआल वो सब कुछ अभी हमने बाहर ही रखा है. तो अभी मम्मी वासण એટલે નકરા વાસણ જ કા આની અંદર બીજું કાંઈ નહીં. એટલે મમ્મી એ બધું અલગ કરે છે. તો હવે આને પેક કરી દઈએ. આખું ભરાઈ ગયું છે એટલે હવે આને ખોલવા પણ જ નહીં. આમાં હવે યુઝ કરવાની કોઈ ચીજ નથી, જે હતી મમ્મીએ બહાર નીકાળી લીધી. यहाँ पे मैंने और मम्मी ने मिलकर वापस बर्तन का एक और बॉक्स है वो अच्छे से पैक कर दिया है सेलो टेप लगाकर. तो मम्मी હવે આને સંભાળવા પણ જ નહીં ને. હવે આને આપણે ઓલા ખૂણામાં જવા દઈએ. અને ત્યાર પછી જે આપણી આમાં અમુક હોમ ડેકોરની વસ્તુ છે એ બધી એમનેમ છે હજી. જેમ કે આપણે મેં તમને ઓલું દેખાડ્યા બધા એ પ્રમાણે કે ટોડલિયા છે, પછી આની અંદર શું છે, આની અંદર ઓલા ગ્લાસ તો રહી ગયા છે. અમારો નાઇટ લેમ્પ. આ આપણે હું ને મમ્મી માર્કેટ ગયા હતા ત્યારે મમ્મીએ લીધો છે કા મમ્મી? આ અને ત્રાંબાના ગ્લાસ અમે ભેગા લીધા હતા. લગભગ તમને લોકો નથી બતાવ્યો નાઇટ લેમ્પ. આમ કરો તો એ થઈ જાય. ઈ અલગ અલગ રીતે રહી છે. અને એકચ્યુઅલી કઈ રીતે રાખવાની પપ્પાને આવડે છે કા મમ્મી ફિટ કરતા? આમ સીધો થાય. હા હા પણ એકચ્યુઅલ આમ જ હોય મમ્મી, નીચે જ હોય. પછી જો આમ કરો તો હા નાઇટ લેમ્પ આમ જ હોય હંમેશા. તો આ રીતનો અમારો નાઇટ લેમ્પ છે. જો તમને બધાને બતાવું, એક મિનિટ, તો તમને બધાનું બતાવું છે ને બાકી જોરદાર. દેખાય સાખો. યસ આખો સ્ટીલ નો છે એટલે કઈ બગડવા પણ જ નહીં. બહુ મસ્ત રજવાડી છે એકદમ. તો કેજો તમે બધા કોમેન્ટમાં કે તમને નાઇટ લેમ્પ કેવો લાગ્યો. હાલો મમ્મી હવે બીજું બધું કામ છે ફટાફટ પૂરું કરીએ. હાલો તમે જોઈ શકો છો રૂમની હાલત. આ બધું પાછું ઉખેડું છે અને પાછું આપણે ફિટ કરવાનું છે. तो चलो फटाफट काम निपटाविए. और यहाँ पे मेरे सारे शूज का कलेक्शन निकाल लिया है हमने. बाकी के जो सारे शूज और सैंडल्स थे मेरे, जो कि आप सभी को मैंने ब्लॉग में दिखाए थे, वो भी नहीं लेके जाने के हैं, वो इधर ही रहने देंगे हम.
और ये जो सारे हैं वो हम लेके जा रहे हैं। ऑब्वियसली हम नवरात्रि को तो कैसे भूल सकते हैं, वहां पे जाके कोई खर्चा नहीं नवरात्रि का, इसलिए नवरात्रि का जो जूती मैंने बनाई थी वो भी हम लेके जाने वाले हैं। ये पहनने में सच्ची में बहुत कंफर्टेबल रहती है, क्योंकि मतलब खेलने में सभी में, तो ऑब्वियसली हम ये लेके जाने वाले हैं। प्लस मेरे ये जो शूज़ हैं वो हम लेके जाने वाले हैं। स्टार्टिंग में मेरे जो स्लीपर्स होते हैं, तो ये एक ही स्लीपर है मेरे पास नए, फिर मेरी ब्लू जूती, फिर ये साड़ी वगैरह ऊपर पहनने के लिए, फिर ये शूज़, ये अभी हम देख रहे हैं, इसे हम लेके जाना होगा तो लेके जाएंगे, वरना इसे ऐसे ही रखेंगे। क्योंकि आप सबको पता ही होगा कि पहले आई थिंक 2-3 साल पहले फैशन निकली थी हील वाले शूज़ की, तो ये हील वाले हैं मेरे। फिर ये सिंपल, फिर ये जूती निराली मेरे लिए लेके आई थी आबू से, और एंड देन लास्ट वन। तो अभी इतने हम लेके जा रहे हैं, बाकी सारे जो बॉक्सेस में पड़े हैं वो सब कुछ ये सारे जो है वो इधर ही रहने वाले हैं। तो चलो फटाफट हम इसे इस बॉक्स में पैक कर देते हैं, ताकि अभी इसे ओपन करना नहीं है हमें। और यहाँ ससुराल लेके जाने के 6 जोड़ी जो हमने फिक्स किए थे वो हमने अलग कर दिए हैं। वापिस उनमें से एक हमने ये बात कर दिया है, क्योंकि ये हील वाले जो है वो हम पहनते हैं तो हाइट थोड़ी और ज्यादा लंबी हो जाती है मेरी, तो वो अभी हम नहीं लेके जाने वाले हैं ससुराल। तो ये 6 जोड़ी लेके जाने वाले हैं। और ये डांडिया नाइट के लिए जूती अलग से रखी है, और ये हम पहनेंगे मैरिज वाइब्स में सारी, क्योंकि ये मैरिज में तब तक पहनेंगे जब तक मैरिज के दिन वानी हमारे ससुराल की तरफ से नहीं आ जाती, तब तक हम कोई खर्चा नहीं करने वाले हैं। मतलब यही जो चप्पल है हमारे वो हम मैरिज में चलाने वाले हैं अपने। और फिर हमें याद आया कि ये चारों जो चप्पल है वो भी हमें लेके जानी है, ये वाइट जूती, देन ये सैंडल, और ये हम नहीं लेके जा रहे हैं, सिर्फ ये 3 हम लेके जाने वाले हैं। तो चलिए इसे भी पैक कर देते हैं और इस बॉक्स में डाल देते हैं, ताकि अभी इसे ओपन करना ही नहीं रहे हमें। और यहाँ पे जो हमारे सारे अच्छे अच्छे शूज और सैंडल्स थे वो हमने ये बॉक्स के अंदर भर दिए हैं। इसमें हमने वो भी रख दिया है जो मुझे पहनना है मैरिज के टाइम, मतलब एक डांडिया नाइट के दिन हम जुत्ती पहनने वाले हैं, और फिर बाकी सारे जो ओकेशंस है मैरिज तक के उसमें फ्लिप फ्लॉप टाइप के मेरे एक चप्पल है वो पहनने वाले हैं हम, तो वो दोनों भी हमने इसके अंदर रख दिए हैं। तो चलिए अभी इस बॉक्स को अच्छे से पैक करके हम रख देते हैं। अभी इसमें से कोई हलीचली नहीं करनी है मैरिज तक। અને અહીંયા હું ને મમ્મી બેહી ગયા છે પાકીટ કરવા, એટલે પાકીટ જે મમ્મીના જોતા હશે મમ્મી અલગ રાખશે, મારા આમાં અલગ ભરી દઉં છું હવે હું, કારણ કે વાપરવાના તો છે નહીં મમ્મી ક્યાંય। અરે ના એક હોય તો મારે બીજું બદલાવ અને ઓલરેડી 2-3 તો હું વાપરું છું। હા તો ચપ્પલ બધા ગોઠવી દીધા। હા, જે લઈ જવાતા ને ઈ ચપ્પલ, અને લગ્નમાં પહેરવાના ચપ્પલ, અને દાંડિયા રાસમાં પહેરવાના ચપ્પલ, ઈ ચપ્પલ મેં નોખા કરી દીધા, અને બાકી બધા ચપ્પલ હતા એ ખોખું ભરી દીધું આખું। કાઈ વાંધો નહીં, આ પતવા મળે ને બધું। એટલે હવે જો અમારા બધા છે પેક કરેલા ઈ આમાં ગોઠવી દે। હા હા, પર્સમાં આખું ગોઠવી દઈએ। તો ચાલો ફટાફટ આપણે જે પર્સ છે એ નોખા કાઢી અને આમાં ગોઠવી દઈએ। આ તો ઓલો થેલો છે કા, આપણે ક્યાંથી લીધો તો? આ ક્યાંક સુરત થી લીધો તો। આ મારું બેગ, એ નામ રાખી એમાં નહીં હમાય ભાઈ, પેલા એ દુબઈ નો થેલો મૂકી દે, આ નથી જોતું। तो चलिए फटाफट अभी हम सारे जो मेरे पर्सेस हैं उसे हम ठीक से रख देते हैं। फिर ये वाला आता है, देन ये वाला। तो અહીંયા મારા બધા જ પર્સ છે એ ભરાઈ ગયા છે, અને એમાંથી મમ્મીએ એક પર્સ મારું લઈ લીધું છે કીધા વગરનો। અને આ બધા પર્સ આપણે મમ્મીને દેતા જઈએ છીએ અત્યારે, કે આપણે જોતા નથી, કારણ કે આપણે બહુ બધા પર્સ છે, તો આ બધા પર્સ આપણે નથી લઈ જવાના। તો આપણે જે લઈ જવાના જે સારા સારા મારા પર્સ હતા એ આપણે લઈ લીધા। એમ તો મમ્મી તે રેડી હોત કરી નાખે છે। આમ કરી લા એ મમ્મી આની અંદર જે એક બેગ બે છે, આવી બેગું છે। આ હાલો ચોટીલા તમે જાવ છો બધી હર પૂનમ ભરવા, તો આની અંદર પાણીની બોટલ ને નાસ્તો ને બધું રહી જાય। મારી પાસે ઓલરેડી દુબઈ નો છે ઓલો, એટલે મેં કીધું મારે આવું નથી જતું, એક હરખા બે થાય મારી પાસે। એવું લાગશે ને તો જો આ બધું કઢવીને પાછું એક બનાવીને આ રીંગુ તો છે જ। અરે ના ના, બહુ સરસ લાગે છે, એકદમ મસ્ત દેખાય છે। હજી વાપરો જ નથી, જોરદાર છે। આ મમ્મી ને આપણે દઈએ છીએ। हालो मम्मी अब पैक कर दे ये बधुई। यहाँ पे अभी हमारा जो सारा पैकिंग का काम धाम था वो अभी फाइनली 50% जितना अभी कम हो गया है,
क्योंकि शूज, सैंडल, पर्स और वो सब का जो हमारा अलग करना था वो हमने अभी कर दिया है. कल बारी आएगी कुर्ती की एंड मेरे जो टॉप्स है उन सभी की. और अभी चलिए, अभी थक गए हैं तो अभी चलते हैं किचन की तरफ कि अभी तो भूख लगी है ऑब्वियसली काम कर करके. तो किचन में से आज कुछ नया बनने वाला है, तो चलिए चलते हैं सीधा किचन में और मम्मी से ही पूछते हैं कि आज क्या बनने वाला है. અને અહીંયા ગાજર ઝીણા ઝીણા અને વટાણા બાફવા મૂકી દીધા છે. તો આજે એનો પ્રોગ્રામ છે મમ્મી? ઉપમા બનાવું. ઓહો, તો મેં કીધું આજે નાસ્તામાં હળવો બટેટા પૌવા નથી કરવા. બટેટા પૌવા તો કરીએ જ છીએ હમણાં કેટલા ટાઈમ તો આજે ઉપમા આજે ઉપમા કરી નાખીએ રવાના. એટલે જો આ બધું અહીંયા વટાણા ને ગાજર બફાય, હા હા, ત્યાં અહીંયા ઝીણી ઝીણા મરચા ને ડુંગળી સુધાર નાખ. બટેટું અત્યારે નથી નાખવા આવે. અત્યારે આ બટેટો નથી નાખવું, બાને ખાવું હોય ને તો ગેસ થઈ જાય ખોટો. તો અહીંયા આજે વટાણા છે એટલે હમણાં મમ્મી રોજ વટાણાનું બનાવતા રહે. બપોરે વટાણા બટેટાનું શાક હતું, પછી આ મમ્મી વટાણા નાખીને સેન્ડવીચ બનાવશે એકવાર, ઈ સારી લાગે. અને મસ્કા બન બનાવશું. અને આ લીલા વટાણા રગડા પેટી છે સરસ લાગે. એ હા, રગડા પેટીસ નહીં મમ્મી, ઓલી ઓલું હું બનાવ્યું ને ટીન વાળા આવતા આપણે ખાતા, દિલ્હી ચાટ. હા દિલ્હી ચાટ. યાની બને કે ઈ ઓલા સફેદ બટાણાની હોય? આની સારી લાગે. તો આપણે ઈ એકવાર બનાવશું. દિલ્હી ચાટ તો જોરદાર થાય. કે જો બધા કોમેન્ટમાં કે કોને કોને દિલ્હી ચાટ ભાવે છે, કારણ કે દિલ્હી ચાટ મારી મોસ્ટ ફેવરિટ છે. એમાં આલુની ટિક્કી હોય અને ઈ ટિક્કીની ઉપર આપણે ગળી ચટણી ને સેવ ને બીજું શું નાખવાનું હોય મમ્મી? તીખી મીઠી ચટણી ને ડુંગળી સેવ ને એ બધું બહુ જોરદાર લાગે દિલ્હી ચાટ તો. અને અહીંયા લીલી ડુંગળી મમ્મી કટ કરે છે ઉપમામાં નાખવા માટે. અહીંયા ગાજર અને વટાણા આપણે ઓલમોસ્ટ બફાઈ ગયા છે. પછી મમ્મી આપણે રવાની અંદર સીધું આ બે મિક્સ કરી નહીં, આ બફાઈ ગયેલા હોય ને તો ઓલા શું છે આપણે ઓલા હાથળો ને એમાં ઓલા નો રે ના એવા ને એવા રે. હા ઈ છે, કાતરેલા બ્લેક થઈ જાય. આ કાંદા જે ખાતળવાના રે. ઓકે. અને પેલા મમ્મી રાજુલા કરતા ઉપમા? નહીં, આપણે મુંબઈ થી શીખ્યા રવાનો ઉપમા એમ. અને અહીંયા આજે આખો દિવસ ટાઈમ નથી મળ્યો તો પપ્પા અત્યારે ઝાડવાને પાણી પાઈ છે. આ વખતે નથી પાયું પપ્પા અમે. પપ્પા રાજુલાની બધે કંકોત્રી દેવા ગયા એટલે 3 દિવસ અમે પાણી પાયું નથી. તો તુલસીને બધાને આપણે પાણી પાઈ દઈ, તાજા માજા કરી દઈ પાછા. કાલ રાજુલા ગયા તો ત્યાં શું બનાવ્યું હતું મમ્મી ગળપણમાં? મિત્ર મામી કે શું ખાવું છે? ઈ કે મેં તો ગળપણ ભાઈ કઈ નથી ખાવું. તો ઈ કે રવો કરી નાખ્યો, સેવ લઈ આવ્યા, ખમણ લઈ આવ્યા. આ દૂધ સેવાય બહુ મસ્ત થાય હો. દૂધ સેવાય તમારી ફેવરિટ છે. હા, અરે બાબુ એ નથી કરી. હા, હું ગઈ હતી ખબર જમવા, ઈ મસ્તી ને લાગે હો. એટલે જ ને. એટલે કાલ પછી મામી એ બધું બનાવ્યું હતું. હું ગઈ હતી ત્યારે કંઈક ગળપણ બનાવ્યું હતું, સકરિયાનો શીરો બનાવ્યો હતો. કારણ કે મારે તો બે સંજોગ એવા હતા કે 11 ને દી જ જવાનું થયું હતું રાજુલા. 11 ને દી બાઈ રહ્યા હોય, મામી રહ્યા હોય, એટલે બધા રે એટલે સકરિયાનો શીરો જ મને મળે. અને ત્યાં તો પછી આ જો ને આ કાટલું બનાવ્યું હતું ને એની પહેલા ગઈ તો માંડવી પાક હતો, એની પછી ના ગઈ તો આ કાટલું હતું. ઓકે, તો વાતું વાતુમાં અમારા ગાજર અને વટાણા બફાઈ ગયા છે. અને ઈ વાતું વાતુમાં મમ્મીએ ડુંગળી અને મરચા પણ સુધારી લીધા છે. આમાં ટમેટું ન હોય ને મમ્મી? નાખવાનું પણ પછી. ઓકે. અને અહીંયા આપણે રવો લઈ લીધો છે. આને શેકવાનું ને મમ્મી? ઓકે, કોરેકોરો શેકી નાખવાનું. ઓકે. તો પેલા રવાને આપણે કોરેકોરો શેકી લઈએ. આની મમ્મી કેટલી વાનગી બને? એક તો રવો, એક ઉપમા, પછી ઘૂઘરા બને, પછી રવાના ઢોકળા થાય, રવાના પુડલા બને. હા હા, બધી રવાની ઘણી આઈટમો બને. તો અહીંયા રવો આપણો લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તેલ નાખ્યા વગર જ શેકવાનો ને આને? આને પેલા કોરો શેકી નાખવાનો. હા હા. અને પછી પાછું તેલ નાખી હા, ઓલું બધું હાથળી ને. ઓકે, એની હારો હાથળવા દેવાનો. હા, ઓકે. અને અત્યારે આપણે રવાના ઉપમા બનાવીએ છીએ તો સ્ટેપ બાય સ્ટેપ મમ્મી આપણી સાથે રેસીપી શેર કરે છે. કારણ કે બધાની કોમેન્ટ હોય છે કે તમારા મમ્મીના હાથની રેસીપી ટેસ્ટમાં જોરદાર હોય છે અને રિયલમાં જે લોકો મતલબ કે જે આપણા સબસ્ક્રાઇબર છે, જે વ્યુઅર્સ છે, એ લોકો ટ્રાય કરે છે તો ખરેખર એટલી ડિલિશિયસ બને છે. મને ઘણા બધાની કોમેન્ટો આવે છે. હા મમ્મી, રેસીપી બધા ટ્રાય કરે જ ને તો એ કે ખરેખર તમે જેવું ઘરે ખાતા હશો ને એવું જ કે અમારી ઘરે બને છે. એમ કે અમારે તો બધી વસ્તુ બહુ ટેસ્ટી હોય, બહુ ટેસ્ટી બને. તો ઓકે, રવો આપણો આછો પાતળો શેકાઈ ગયો છે. અહીંયા ઉપમાના વઘાર માટે આપણે સૌથી પહેલા રાઈ જીરું નાખી દીધા છે, ત્યાર પછી ચણાની દાળ,
ચણાની દાળ તો મમ્મી ચટણીમાં એટલી મસ્ત લાગે કા? પછી આ તલ, ઓકે, તો આ તો પાત્રાનો વઘાર કરતા હોય એવું લાગે છે. આ લીમડો, ઓકે, ત્યાર પછી કઢી પત્તા friend. કાંદા અને મરચાં, ઓકે, આ બધું ખાતા ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય હા, પછી ત્યાર બાફી પછી આપણે વટાણા અને ગાજર એ આપણે આની અંદર એડ કરી દઈશું. આમ તમે જોઈ શકો છો કે કલર કેટલો ગ્રીન અને ઓરેન્જ એમનેમ છે કા? અરે જ્યારે તમે ગમે એ વસ્તુ બાફો ને હા તો એની અંદર તમે 2 દાણા મીઠું નાખીને બફાવો ને હા. એટલે તમારે જે વસ્તુનો કલર હોય ને એવો નેચરલ જ રહે. હા નકર વટાણા આપણે બાફા હોય ને તો ઓલા હાવ ઓલા કુમળા એનો ગયા હોય એવા થઈ જાય. એવા થઈ જાય. આવાના જ રહે, તેલમાં આવાના મોટા મોટા રહે. જોરદાર લાગે છે ગ્રેવી આપણી. અને ત્યાર પછી આપણે ટમેટા એડ કરી દઈશું સમારીને, અને પછી પ્રમાણસર મીઠું નાખવાનું, બહુ ખારું નહીં કરવાનું. કારણ કે આપણે મમ્મી જ્યારે વટાણા અને ગાજર બાફ્યા ત્યારે ઓલરેડી એમાં થોડુંક મીઠું નાખેલું હતું. અને હવે આ નાખીને પછી આમાં પાણી નાખી દેવાનું. ઓકે, તો આ ગ્રેવી હજી ફરી ચડવા દેવાની પાછી. હવે આને ઉફાળવા દેવાનું. ઓકે, તો રવો ક્યારે નાખવાનો? ઈ બસ આ પાણી ઉકળે ને હા પછી ઓકે, તો આપણે અડધા પોણા લોટા જેટલું પાણી નાખી અને બધી જ ગ્રેવીને એકાદ ઉફાળો આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈએ. અને અહીંયા આપણી બધી જ ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે થોડો થોડો રવો નાખી અને એને મિક્સ કરતો જવાનો છે. આ બધું મુંબઈ મમ્મી બધાની ત્યાં આપણે મેરેજમાં જઈએ ને તો એક દી તો ઉપમા હોય ને હોય જ. બહુ ઉપમા બનાવે. બહુ જ ઉપમા બનાવે. હવે આને ચડવા દેવાનું એટલે આગળ એકદમ ઘટ ને છૂટો થઈ જાય અને ધીમે ગેસે ચડવા દેવાનું. ઓકે, અને બધો મસાલો? એ બધું આગળ એકદમ છૂટું થઈ જાય. ઓકે, આની અંદર બીજા બધા મસાલા હોય કે નહીં? ના ના, આમાં ખાલી એક ગરમ મસાલા સિવાય કઈ હોય જ નહીં. ગરમ મસાલો અને મીઠું બસ. અને બધી ગ્રેવી અને એનો ઉફાળો આવે એટલે રવો નાખી દેવાનો છે કે? હા. ઓકે, આમાં બીજું કાંઈ ન હોય. આમ જો તો રવો નાખ્યા ભેગું બધું આ પાણી શોષાઈ ગયું. હા. ઓકે, અને અમારો ઉપમા બની રેડી થઈ ગયો છે. તો મમ્મી આપણે મુંબઈ ખાતે ઉપમા થોડોક તીખું હોય તો એની અંદર મરચી હોય ને? એ લોકો આદુ મરચી બહુ નાખે ઓકે, એટલે તો ખાઈ જ નહોતા ખાતા. એટલે ઉપમા બહુ થોડોક તીખો થઈ જાય થઈ ટેસ્ટ. જાય. ઓકે, તો અહીંયા અમારો ગરમા ગરમ મમ્મીના હાથનો ઉપમા બનીને રેડી થઈ ગયો છે. હવે આને ધીમે ગેસે ઢાંકી દો ને હા. એટલે એકદમ છૂટો થઈ જાય. ઓકે, તો હવે આને આપણે 5 મિનિટ જેટલો ચડવા દઈએ અને ત્યાર પછી આપણે ટેસ્ટ કરીએ અને પછી તમને બધાને કહીએ કે મમ્મીના હાથનો ઉપમા કેવો બન્યો છે. અને અહીંયા 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો અમારા ઉપમા એકદમ તેલ છૂટો છૂટું પડી ગયું. હા હો, ઓકે, તેલ છૂટું પડે એટલે આપણો ઉપમા થઈ હા, ગયો. જો આ છૂટો થઈ ગયો એકદમ. યસ યસ. નકર તો ચીકણો થાય. ઓકે, નકર આપણે રવાને શેકો હોય તો ચીકણો થઈ જાય ને. હા, ઓકે, તો ઉપમા કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આટલું. જો આ ચીકણો છે કે નહીં. છે છૂટો છૂટો. ઓકે, એટલે ખાઈએ એટલે આપણને ચીકણો ન લાગે. હા, મોઢામાં નકર ખાવ તો ચીકણો લાગે. અને આ મમ્મી ચા ભાખરી હારે બધા ખાવામાં હારે હાર લાગે. આની હારે ચટણી ઓલી નથી આપણે રાજકોટની, રાજકોટની ગ્રીન ચટણી. ઈ હાલે. ઓકે, તો હવે અમે જમવા બેસી જઈએ. તો અહીંયા મમ્મીના હાથનો ગરમા ગરમ ઉપમા બનીને રેડી થઈ ગયો છે. તો આવી જાઓ બધા ઉપમા ખાવા. અને બા અમારે અહીંયા ચાલુ થઈ ગયા છે. બા કેવો લાગ્યો તમને? જોરદાર. બા ને અમારે મજા જ આવે રાખે. હાલો આવી જાઓ. આવી જાઓ બધા ઉપમા ખાવા કા બા?